વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર ડૉક્ટર રામજીભાઈ આર રોહિત, સંસ્કૃત વિભાગ, શ્રીમતી કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ બી ગુંજારિયા, કોમર્સ કોલેજ થરા. વિદ્યાર્થી મિત્રો, આપણે BSM 5ના સિલેબસના સંદર્ભે આગળના વ્યાખ્યાનમાં વાત કરેલી છે. એટલે આપણે એ તમામ કોર્સનો પરિચય કરાવીશું નહીં, પરંતુ આપણા સિલેબસમાં સંસ્કૃત CC 509 એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 9નો સમાવેશ થયેલો છે. ત્યારે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં એની પ્રસ્તાવના અને સામાન્ય પરિચયના સંદર્ભે વાત કરીશું. તો શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવ જીવનના મનોમંથનમાં, માનસ પટલમાં હંમેશા એ વિસ્તરાયેલી છે. દરેક દિલો દિમાગમાં એનું સ્થાન રહેલું છે. એટલે આપ સૌ શ્રીમદ ભગવતના સંદર્ભમાં પરિચિત છો જ, તેમ છતાં આપ સૌ અને હું નસીબદાર છીએ કે આવો મહામૂલો ગ્રંથ આપણને એક અભ્યાસના ભાગ સ્વરૂપે ભણવાનો આવ્યો છે. ત્યારે હું મારી જાતને ખરેખર ધન્ય ગણું છું. એની પ્રસ્તાવનામાં જ, એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રસ્તાવનામાં જ કહેવામાં આવ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્યા કિમ અન્યૈ શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્મ આવિર્નિર્ગતા. ગીતા ઘટે સકલ શાસ્ત્ર તોયમ. ગીતારૂપી ઘડામાં તમામ શાસ્ત્રોનું પાણી ભરાયેલું છે. એટલે ગીતા વિશે આપણે જેટલું જાણીએ એટલું ઓછું છે, અને જેટલું કહીએ એટલું પણ ઓછું છે. સામાન્ય પરિચય આપતા આપ સૌને વિદિત થાય કે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતમાં આવે છે. કૌરવોની સામે દ્યુતમાં હારી ગયેલા પાંડવોએ શરત પ્રમાણે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવી લીધો, અને ત્યાર પછી પોતાને મળવા જોઈતા રાજ્યની માગણી કરી. દુર્યોધન અને તેના સાથીદારોએ એ માગણી નકારી કાઢી. આથી પાંડવોએ ઝઘડો ટાળવા માટે ધૃતરાષ્ટ્રના અમાત્ય સંજયને ખૂબ સમજાવ્યો, અને આગળનું દ્રૌપદી વસ્ત્રાહરણ, ભીમને વિષદાન, લાક્ષાગૃહદાહ એ બધું વેર ભૂલી જઈને પાંડવોએ માત્ર ને માત્ર 5 ભાઈઓ માટે 5 રાજ્યોની જ માગણી કરી. એટલે કે 5 ગામની જ માગણી કરી. એ પણ કૌરવોએ નકારી કાઢી. છેલ્લે હજી પણ સમજે તો સમજાવવા માટે પાંડવોએ યુગ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણને કૌરવોની સભામાં મોકલ્યા. આમ છતાં દુર્યોધન માન્યો જ નહીં. એટલે હવે બળથી જ રાજ્ય મેળવવાનો માર્ગ રહ્યો અને યુદ્ધ આવી પડ્યું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં પાંડવો અને કૌરવોના પક્ષે ભારતભરનો સમગ્ર વીર સમુદાય મરવા કે મારી નાખવા દ્રઢ નિશ્ચયી બનીને આમને સામને આવીને ઊભો રહે છે. આમ કૌરવોના પક્ષે 11 અક્ષૌણી અને પાંડવોના પક્ષે 7 અક્ષૌણી એમ 18 અક્ષૌહિણી સેના કુરુક્ષેત્રની ભૂમિમાં ખડી થઈ. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. પ્રારંભના દિવસોમાં ભીષ્મ પિતામહ કૌરવોની સેનાના સેનાપતિ બન્યા હતા, અને પાંડવોની સેનાનો અગ્રણી હતો દૃષ્ટદ્યુમ્ન. દિવ્ય ચક્ષુથી આ બધું નિહાળી રહેલા સંજયને જન્મથી જ અંધ એવા ધૃતરાષ્ટ્રે કુરુક્ષેત્રનો વૃત્તાંત પૂછ્યો. એ વૃત્તાંતમાં સંજય કહે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ
મામ કાહ ચ પાંડવા કિમ કુર્વત સંજય. આ વાત કરે છે. ત્યારથી ગીતાની શરૂઆત થાય છે. આમ ગીતા મહાભારતના ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી શરૂ થાય છે અને 42મા અધ્યાય સુધી એ ચાલે છે. આ 18 અધ્યાયોને શ્રીમદ ભગવદ્ ગીતા કે ગીતા એવું નામ આપવામાં આવ્યું છે. યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે સામસામે સેનાઓ ગોઠવાયેલી હતી. યુદ્ધવીરો એકબીજાની સુરાતન ચડાવવા માટે પોતપોતાના પ્રસિદ્ધ શંખો ફૂંકી રહ્યા હતા. તોમોલ નિનાદ થઈ રહ્યો હતો. તે વખતે શ્વેત અશ્વથી જોડાયેલા પોતાના રથમાં બેઠેલા અર્જુને પોતાના સારથી ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે મૂકો, એટલે હું જોઈ શકું કે મારે કોની સાથે લડવાનું છે. આથી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના રથને બંને સેનાઓની મધ્યમાં મૂક્યો. અર્જુને સામેના સૈન્યમાં જોવા મળ્યું તો ત્યાં પોતાના પિતામહ, આચાર્યો, ભાઈઓ, મામા, મિત્રો વગેરે અનેક સ્વજનો હતા અને એક રાજગાદી જેવી બાબત માટે તેમને મારી નાખવા માટે પોતે તૈયાર થયો હતો. આનું ભાન થતાં જ તેને ખૂબ વિષાદ આવ્યો. યુદ્ધ કરવા માટેનો તેનો જે ઉત્સાહ હતો એ ચાલી ગયો. હાથમાં રહેલા ગાંડીવની તેની પકડ ઢીલી થઈ ગઈ. હું યુદ્ધ નહીં કરું એવા વાક્ય સાથે તે રથમાં બેસીને પડી જાય છે. આ સમયે શ્રી કૃષ્ણ ભગવાને તેને સમજાવવા મળ્યો. અર્જુનને શંકાઓ રજૂ કરવા મળી. શ્રી કૃષ્ણે બધી શંકાઓ નિર્મૂળ કરી નાખી અને છેલ્લે અર્જુનમાં ફરી ઉત્સાહ પૂરાયો. તેનો વ્યામોહ નષ્ટ થયો અને તે બોલ્યો કે નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા. આ રીતે અર્જુનનો વિષાદ થયો. ત્યારથી આરંભીને તેનો વિષાદ નષ્ટ થયો ત્યાં સુધીના વિશાળ પટમાં ગીતા પથરાયેલી છે. અર્જુનના વ્યામોહનો નાશ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને તેને જે ઉપદેશ આપ્યો તે ગીતાનો ઉપદેશ છે. માનવ જીવનમાં આ ગીતાનો ઉપદેશ મહામૂલ્ય છે, યાની કે અમૂલ્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું શીર્ષક યાની કે પુષ્પિકા જોઈએ તો આ મહાગ્રંથમાં જણાવ્યું છે તે પ્રમાણે કે ગીતા એ મહાભારતનો અનંતંગ ભાગ છે, છતાં તેનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. મહાભારતથી અલગ પાડીને તેને ગીતા, ભગવદ્ ગીતા કે શ્રીમદ ભગવદ્ ગીતા એવું ખાસ નામ આપવામાં આવ્યું છે. લોક હૃદયમાં તેની ખાસ પ્રતિષ્ઠા છે અને હિન્દુઓ તો તેનો પોતાનો ધર્મગ્રંથ જ ગણે છે. ગીતા શબ્દનો અર્થ ગાવામાં આવેલી એવો થાય છે. ભગવદ્ ગીતા એટલે ભગવાન વડે ગાવામાં આવેલી અને શ્રીમદ ભગવદ્ ગીતાનો વિગ્રહ શ્રીમતા ભગવતા ગીતા એટલે કે શ્રી ભગવાન વડે ગાવામાં આવેલી એવો થાય છે. ગીતાને આ નામ આપવાનો અર્થ એ છે કે ગીતા કોઈ પ્રાકૃત મનુષ્ય કહી શકે એમ નથી, પરંતુ એને સાક્ષાત શ્રી કૃષ્ણ દ્વારા ગાવામાં આવેલી છે. ભગવાન યોગેશ્વરે એના શ્લોકોનું ગાન કર્યું છે એટલે ભગવાન વડે ગાવામાં આવેલી છે, એટલે એ અમૂલ્ય કલાકૃતિ છે. ગીતા ભગવત કથિતા એટલે કે ભગવાન વડે કહેવાયેલી નથી, તે તો ભગવાન વડે ગાવામાં આવેલી છે. કહેવું અને ગાવું એ બંને ક્રિયાપદ વચ્ચેનો તફાવત પણ અહીં અભિપ્રેત છે. સામાન્ય લૌકિક વાત બુદ્ધિથી વિચારીને કહી શકાય, પણ જે વાત અસામાન્ય છે તેને વાણી સાદી લૌકિક ભાષામાં કેવી રીતે કહી શકીએ? માણસના ઊંડા અંતર તારાઓને આંદોલિત કરે તેવો અનુભવ કહી શકાતો નથી. કવિતામાં કહી શકાય કે ગાઈ શકાય, કાવ્યમાં કે ગાનમાં એ અનુભવ નવા ગતિ, લય, તાલ
અને છંદ સાથે નૂતન જન્મ પામે છે. ભગવદ્ ગીતાને ગીતા કહેવામાં ભગવદ્ ગીતા એ શુષ્ક તત્વ વિચારણાનો ગ્રંથ નથી, પણ જીવનને નવી જ અનુભૂતિ કરાવનાર જીવંત ગ્રંથ છે, જીવન ગ્રંથ છે. આ વાત સ્પષ્ટ રીતે સૂચવાય છે. ગીતાને ગાવામાં આવેલી એમ સ્ત્રીલિંગમાં કેમ રજૂ કરાય છે તે પણ સમજાવવા જેવું છે કે ગીતાના પ્રત્યેક અધ્યાયને અંતે આવતી પુષ્પિકા કે સંકલ્પમાં આનો ઉકેલ મળી રહે છે. એમાં દર્શાવ્યું છે તેમ શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે ભગવાન વડે ગાવામાં આવેલી તો એક ઉપનિષદ છે. તેનું ખરું નામ જ ઉપનિષદ ભગવદ્ ગીતા છે. તો માત્ર એ ઉપનિષદનું વિશેષણ ઉપનિષદ શબ્દને સંસ્કૃતમાં સ્ત્રીલિંગમાં ગણવામાં આવે છે. તેથી તે ભગવદ્ ગીતા એ મૂળ વિશેષણનું ભગવદ્ ગીતા એવું સ્ત્રીલિંગ રૂપ કરવામાં આવ્યું છે. આ રીતે ગીતાને ભગવદ્ ગીતા ઉપનિષદ કહીએ તેનો અર્થ એ થયો કે ગીતા ઉપનિષદ છે અને ઉપનિષદ શબ્દ ઉપવત્તા નિવત્તા સદ એટલે કે ની પાસે બેસવું સૂચવે છે. તેમાં શિષ્ય ગુરુના ચરણે બેસી ગુરુ પાસે પોતાનો પ્રશ્ન ઉકેલાવે છે અને આ રીતે એક કોયડાનું જ્ઞાન પામે છે. આ ઉપનિષદ ભગવાન વડે ગાવામાં આવેલું હોવાથી તેનો મહિમા અપૂર્વ છે. શિષ્ય વિનમ્ર ભાવે ગુરુના ચરણે બેસી ગુરુનો ઉપદેશ સાંભળે, વચ્ચે વચ્ચે શંકાઓ ઉઠાવે અને ગુરુ પાસેથી સમાધાન મેળવે, આવો ઉપનિષદનો ક્રમ અહીં પણ રચાયો છે. અહીં ગુરુ પોતાના શિષ્યને અત્યંત સ્નેહથી ભક્તિભાવપૂર્ણ સમજાવવા, પોતાનાથી તેમનું અંતર સ્વાભાવિક રીતે જ ઘણું ઉજળું છે. એટલું જ નહીં, પણ ગુરુ પોતે જ બંશીધર યોગેશ્વર કૃષ્ણ હોવાથી તેમના આ ગીતમાં યુગો યુગોના ઘુમ્મટોનો ગજાવતો પ્રતાપી શબ્દ વહી આવ્યો છે. ગીતાની ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું એ પુષ્પિકાને આગળ વાંચીએ તો બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે એ બે શબ્દો આવે છે કે બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ, આ સૃષ્ટિમાં રહેલા પરમ અને શાશ્વત તત્વની વિદ્યા, બ્રહ્મનું જ્ઞાન, અને યોગ શાસ્ત્ર એટલે બ્રહ્મ જ્ઞાનનો વ્યવહારમાં વિનિયોગ કરવાનું શાસ્ત્ર. યોગશાસ્ત્ર શબ્દનો અર્થ જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી રીતે કર્યો છે. ટૂંકમાં એવું કહીએ કે યોગશાસ્ત્ર એટલે કે પોતાની જાતને આત્મસાત કરવાનો એક વિષય છે. આમ ગીતામાં બ્રહ્મ વિદ્યાની સાથે સાથે જ્ઞાન, કર્મ અને ભક્તિયોગનો સુપેરે સમન્વય થયેલો છે. સાંખ્ય યોગ વિશે પણ વાત કરી છે, કર્મયોગ વિશે પણ વાત કરવામાં આવેલી છે. આમ ગીતા એ ખરેખર સાચા અર્થમાં એક ઉપનિષદ છે. આત્મકલ્યાણનો, માનવ માત્રનો આ ગ્રંથ છે. પુનઃ હું એવું કહીશ કે આપ સૌ નસીબદાર છો કે આવો મહામૂલો ગ્રંથ આપના શિરે મૂકીને નાચવાનો સમય આવ્યો છે. આવા મહાગ્રંથના સંદર્ભમાં પણ કેટલીક શંકાઓ ઊભી થયેલી છે. એ શંકાઓના સંદર્ભમાં આપણે બહુ ઝાઝી વાતો કરીશું નહીં. તેમ છતાં કેટલાક એવું કહે છે કે ગીતા મૂળ મહાભારતનો ભાગ નહીં હોય એવી શંકાઓ પણ ઉપસ્થિત કરવામાં આવેલી છે. કેટલાક વિદ્વાનો કહે છે કે યુદ્ધ શરૂ થવાની તૈયારી હોય ત્યારે ગીતામાં 700 જેટલા શ્લોકોમાં સમાવેલી વાતચીત કરવાનો સમય જ ક્યાંથી હોય. કેટલાક 7 શ્લોકોની વાત કરે છે, કેટલાક 28 શ્લોકોની વાત કરે છે, કેટલાક 36 શ્લોકોની વાત કરે છે, તો કેટલાક 100 શ્લોકોની આવૃત્તિવાળી ગીતાની વાત કરે છે. બીજી પણ કેટલીક શંકાઓ છે જેના સંદર્ભે આપણે વાત કરીશું નહીં. મને તો એમ જ લાગે છે કે આવા મહાગ્રંથના સંદર્ભમાં
શંકાઓ જ કરી શકાય નહીં, પણ આપણે વિવાદ કર્યા વિના એક સંવાદથી જ્ઞાન કર્મ અને ભક્તિના સમન્વયને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું. તો હું ચોક્કસ એવું કહી શકીશ કે ગીતા એ માનવ માત્રનો વૈશ્વિક ગ્રંથ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ગીતાના સંદર્ભમાં વાત કરીએ તો ગીતા એવો શબ્દ કહીએ છીએ ત્યારે આ દેશમાં અન્ય પણ કેટલીક ગીતાઓ છે. દાખલા તરીકે અવધૂત ગીતા, હરિત ગીતા, ગણેશ ગીતા, દેવી ગીતા, શિવ ગીતા, અષ્ટાવક્ર ગીતા, આ પણ બધી ગીતાઓ ભગવદ્ ગીતાને આધારે જ રચવામાં આવેલી છે એમ માની શકાય. છતાં તેમાંની કેટલીક કેવળ મોક્ષ માર્ગની જ ગીતાઓ છે. તો આપણે જે શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરીએ છીએ તેનું અંતિમ લક્ષ્ય પણ મોક્ષ તરફી જ છે. પ્રસ્થાનત્રયની જો વાત કરીએ તો વૈદિક ધર્મની પરંપરામાં ઉપનિષદો, બાદરાયણનું બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા એ ત્રણેય ગ્રંથોને ભારતીય સંસ્કૃતિમાં પ્રસ્થાનત્રયી એવું નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય ગ્રંથો વૈદિક ધર્મના આધાર ગ્રંથો છે, અથવા બીજી રીતે તો આ ગ્રંથો દ્વારા જ વૈદિક ધર્મનું પ્રસ્થાન થાય છે. વૈદિક ધર્મ વિશે વાતો કરનારા બીજા માણસો કે બીજા ગ્રંથો કેવળ આ ગ્રંથોમાં આવતી વાતોને જ શબ્દફેર કે દ્રષ્ટાંતો આપીને સમજાવે છે, જેમની વાતો આ ગ્રંથોથી જુદી પડે તે વૈદિક ધર્મને માન્ય ન ગણાય. આમ શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવ માત્રનો એક વૈશ્વિક ગ્રંથ છે. વધારે ન કહેતા હું એવું કહીશ કે ભારતીયોના હૃદયમાં ગીતાની પ્રતિષ્ઠા પ્રાચીન કાળથી ઉતરી આવી છે. કોઈ હિન્દુ વેદ વાંચી ન શકે કે ઉપનિષદ પણ બરાબર સમજી ન શકે એમ બને, પણ ભાષાંતરની મદદથી પણ ગીતા વાંચીને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનારાઓ અસંખ્ય છે. સામાન્ય વ્યક્તિ પણ ગીતા પ્રત્યેની આસ્થા એટલી બધી હોય છે કે કેટલાકને તે મુખપાઠ હોય છે, કેટલાક તેના અમુક અધ્યાયનું નિયમિત પઠન કરે છે. જેઓ બુદ્ધિશાળી તથા સમજદાર છે તેવાઓ તો લગભગ બધા જ ભારતીયો જીવન સમજવાની તથા સમજાવવાની ચાવી તરીકે આજની ઘડી સુધી ગીતા પાસેથી પ્રેરણા મેળવે છે. જો પ્રાચીન આચાર્યોએ પોતપોતાના દર્શનને સમજાવવામાં એને કે સમજવામાં ગીતાની મદદ લીધી, તો માનવે પણ પોતાના જીવનને સાર્થક બનાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન અને અધ્યાપન ખરેખર કરવું જોઈએ. વેદાંતના આચાર્યોમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય, નિમ્મકાચાર્ય વગેરે વેદાંતના આચાર્યોએ ગીતાનો સહારો લીધો જ છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવ માત્રનો ખરેખર અમૂલ્ય વારસો છે. તેનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આ સામાન્ય પરિચયથી આપણે આપણી વાત પૂરી કરીએ છીએ. ત્યાર પછી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા કોઈ એક વિષય ઉપર ચર્ચા કરીશું. આટલું અહીંયા પૂરતું છે. વિદ્યાર્થી મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે હું વારંવાર કહું છું કે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન અને અધ્યાપન કરવું એ આપણા જીવનનો એક અમૂલ્ય લાભો છે. પરંતુ આ કોરોનાની મહામારીની અંદર સામાજિક ડિસ્ટન્સ રાખીને આપ સમયનો સદુપયોગ કરી આ મહામૂલા ગ્રંથનું અધ્યયન કરશો તો કોરોનાની અંદર પણ જીવન જીવવાનો એક રસ્તો આ મહા ગ્રંથમાંથી તમને અવશ્ય મળી રહેશે. પરીક્ષાલક્ષી બાબતોથી પણ તમને કેટલીક બાબતોથી પણ વાકેફ કરીશું અને
વિષયના સંદર્ભમાં પણ પૂરેપૂરો ખ્યાલ આપીશું. સમયાંતરે આવી રીતે આ વ્યાખ્યાનો આપતા રહીશું, આપ સાંભળતા રહેશો. અને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અગાઉના વ્યાખ્યાનમાં જે વાત કરી છે તે પ્રમાણે મારો મોબાઈલ નંબર આપેલો છે, એની પર ફોન કરીને પણ અનુકૂળતાએ તમે મને પૂછી શકો છો. અને ગીતાનું જ્ઞાન એ ખરેખર આપણા જીવનમાં અમલમાં મૂકવા જેવું છે. આપ શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરો, કરાવો અને આવો મહામૂલો ગ્રંથ આપ વસાવીએ અને ભારતીયતાને સાર્થક કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.